વર્ક લાઈફ બેલેન્સ ઇઝ અ મિથ. વર્ક અને લાઈફ કોઈ દિવસ 50% બેલેન્સ થઈ જ ન શકે. એક સમયે આપણી પ્રાયોરિટી એક જ વસ્તુ હોય. યા તો આપણે આપણી જાત ઉપર ફોકસ કરી શકીએ, આપણા શોખ ઉપર ફોકસ કરી શકીએ, આપણા કામ ઉપર ફોકસ કરી શકીએ, કે પછી આપણા પરિવાર પર ફોકસ કરી શકીએ. આપણે દરેક સમયે બધી જગ્યાએ ન પહોંચી શકીએ અને એને 50% વહેંચી પણ ન શકીએ. તો આના માટે કરવાનું શું? તો સૌથી પહેલા આપણે આપણી મર્યાદાઓ નક્કી કરીએ કે હું આટલી જ લિમિટેશનમાં કામ કરીશ. બીજી વસ્તુ શું કરવાની કે પોતે નક્કી કરેલી મર્યાદાઓ અને પોતાની અવેલેબિલિટીઝ બીજાઓની સામે મક્કમ મને રજૂ કરવી. અને ત્રીજું અને સૌથી અઘરું, કોઈ પણ વ્યક્તિને જ્યારે આપણે કોઈ કામ ન કરી શકીએ એ કન્ડિશનની અંદર હોય ત્યારે ઘસીને ના પાડી દેવી. અને આ બધું જ્યારે આપણે કરી રહ્યા છીએ ને ત્યારે આપણી લાઈફનો, આપણો સમય અને આપણી ઉર્જા કઈ જગ્યાએ ઉપયોગમાં લેવાશે એનો કંટ્રોલ આપણા હાથમાં આવી જશે. અને તમને ખબર છે આ શું થાય? વર્ક લાઈફ બેલેન્સ થઈ ગયું.